શરદ પવાર શું વિચારે છે, શું ચાલ ચાલે છે, શું ખેલ કરવાના છે અને એમના મગજમાં શું ચાલી રહ્યું છે એ વાતની એમના પત્ની, એમના દીકરી કે એમની સાથેના કોઈ એકદમ ખાસ વ્યક્તિ હોય એને પણ ખબર નથી પડતી. નમસ્કાર. મહારાષ્ટ્રના રાજકારણની અંદર શરદ પવારને ચાણક્ય કહેવામાં આવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એવું કહી ચૂક્યા છે કે શરદ પવાર મારા રાજકીય ગુરુ છે. શરદ પવાર શું વિચારે છે, શું ચાલ ચાલે છે, શું ખેલ કરવાના છે અને એમના મગજમાં શું ચાલી રહ્યું છે એ વાતની એમના પત્ની, એમના દીકરી કે એમની સાથેના કોઈ એકદમ ખાસ વ્યક્તિ હોય એને પણ ખબર નથી પડતી. આ વાત હું અત્યારે તમારી સાથે એટલા માટે કરી રહ્યો છું કે 25 વર્ષ પહેલાં અત્યારે મહારાષ્ટ્રની જે સ્થિતિ છે એવી સ્થિતિ હતી અને તે વખતે શરદ પવારે એક એવો ખેલ કરેલો કે ભાજપ અને શિવસેનાના હાથમાંથી સત્તા ચાલી ગયેલી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. અત્યારે મહારાષ્ટ્રની અંદર જે ખેંચતાણ ચાલે છે એ દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના વચ્ચે. શિવસેના એટલે શિંદેની શિવસેના. આ બે વચ્ચે જબરજસ્ત ખેંચતાણ છે કે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી કોણ બને. ફડણવીસને મુખ્યમંત્રી બનવું છે, એમણે ભાજપ પણ એવું ઈચ્છે છે, કાર્યકરો બી એવું ઈચ્છે છે, પરંતુ એકનાથ શિંદે એવું ઈચ્છે છે કે ભલે પોતે સીએમ નહીં બને પરંતુ એમના જે પદ મળે કે જે મોટા મિનિસ્ટ્રીઝ છે, જે ખાતા છે, જે ડેપ્યુટી મતલબમાં જે મોટા ખાતાઓ છે, ગૃહ ખાતું છે, ફાઇનાન્સ છે, એ બધું શિંદેને જોઈએ છે. એટલા માટે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 9 દિવસ પછી પણ હજુ મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. ભલે એવું જાહેર કરી દેવામાં આવ્યું કે મુખ્યમંત્રી કોઈ પણ બનશે, પરંતુ શપથવિધિ સમારંભ છે એ મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં સાંજે 5 વાગે થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. આટલી વાત જાહેર થઈ, પરંતુ મુખ્યમંત્રીનું નામ હજુ જાહેર નથી થયું. હવે સેમ ટુ સેમ પોઝિશન અત્યારે મહારાષ્ટ્રની અંદર જે પોઝિશન છે એવી જ સેમ પોઝિશન 1999ની અંદર ઊભી થયેલી. એ વખતે શિવસેના એટલે જ્યારે ફાળચા નહોતા પડ્યા એટલે ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે બધા એક જ હતા. એ વખતની શિવસેના અને જે ભાજપ હતી એની આવી ખેંચતાણ હતી અને એની અંદર શરદ પવારે મોટો ખેલ કરી દીધેલો. આપણે જે વાર્તા સાંભળેલી છે ને કે બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો, એવી જ વાત 1999માં બનેલી. હવે 1999માં શું થયેલું કે 2 તબક્કાની અંદર વિધાનસભાની ચૂંટણી કરવામાં આવેલી. એક 5 સપ્ટેમ્બર અને બીજી 11 સપ્ટેમ્બરના દિવસે. અને એ ચૂંટણીના જે પરિણામો હતા વિધાનસભાની ચૂંટણીના, એ પરિણામો 7 ઓક્ટોબર 1999ના દિવસે જાહેર થયેલા. હવે એ ચૂંટણીની અંદર જે મુખ્ય પાર્ટીઓ હતી એ 4 હતી. અત્યારે 6 થઈ ગઈ છે, પરંતુ તે વખતે 4 પાર્ટીઓ હતી. એક ભાજપ હતી, એક શિવસેના હતી, એક કોંગ્રેસ હતી અને એક એનસીપી હતી. આ 4 પાર્ટીઓ મુખ્ય હતી. અને 1999ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને એનસીપી એટલે શરદ પવારની એનસીપીમાં પણ તે વખતે ભાગલા નહોતા પડ્યા. તો કોંગ્રેસ અને એનસીપી અલગ ચૂંટણી લડ્યા હતા. હવે તે વખતે જે પરિણામ જાહેર થયા એમાં ભાજપને 56 બેઠકો મળી, શિવસેનાને 69 બેઠકો મળી, કોંગ્રેસને 75 બેઠકો મળી, એનસીપીને 58 બેઠકો મળી અને અન્ય પ્રાદેશિક પાર્ટીઓ અને અપક્ષો મળીને 30 બેઠકો તે વખતે મળી હતી. મતલબ કે કોઈ પણ એક પાર્ટીને બહુમતી નહોતી મળી. પણ તે વખતે બીજેપી અને શિવસેનાનો જે આંકડો છે બંનેનો ભેગા મળીને 125 ઉપર પહોંચતો હતો
અને એમ છતાં પણ જે બહુમતી માટે 145 બેઠકોની જરૂર હોય એમાં 20ના આંકડાની બીજેપી અને શિવસેનાને શોર્ટ પડતી હતી. પણ બંને એવું નક્કી કર્યું, ભાજપ અને શિવસેનાએ, કે મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવવી છે અને એ સરકાર બનાવવા માટે તો બંને પાર્ટીઓ સંમત થઈ, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે, કયું મંત્રાલય કોણ લેશે, એની એટલી બધી ખેંચતાણ થઈ અને 20 દિવસ સુધી એ નિર્ણય નહીં આવ્યો કે કોણ મુખ્યમંત્રી બનશે. 20 દિવસ સુધી વાત ખેંચાયા કરી અને આ બધા વચ્ચે જ્યારે ભાજપ અને શિવસેનાની વચ્ચે ખેંચતાણ ચાલતી હતી તે વખતે શિવસેનામાંથી નારાયણ રાણેને મુખ્યમંત્રી બનવું હતું અને ભાજપમાંથી ગોપીનાથ મુંડેને મુખ્યમંત્રી બનવું હતું. પરંતુ એટલી લાંબી ખેંચતાણ ચાલી. આ વાતનો લાભ લઈને શરદ પવારે મોટો ખેલ પાડી દીધો. શરદ પવારે શું કર્યું કે એનસીપી અને કોંગ્રેસ ભલે અલગ અલગ લડ્યા હતા, પરંતુ તાત્કાલિક ધોરણે કોંગ્રેસની સાથે ગઠબંધન કરી દીધું અને ગઠબંધનની અંદર સરકાર બી બનાવી દીધી અને મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના વિલાસરાવ દેશમુખને મુખ્યમંત્રી બનાવી દેવાયા. અને તે વખતે એનસીપીના નેતા છગન ભુજબળને નાયબ મુખ્યમંત્રી બનાવાયા. શરદ પવાર ક્યારે કયો ખેલ કરી નાખે એ ખબર નથી. અત્યારે પણ આ જ સેમ સિચ્યુએશન ઊભી થયેલી છે. તમે શરદ પવારને નજરઅંદાજ નહીં કરી શકો. એમની ભલે અત્યારે એમની એનસીપીમાં ફાળચા થઈ ગયા છે, પરંતુ એને તમે એમની ક્ષમતાને ઓછી નહીં આંકી શકો. આપણે લોકસભા 2024ની ચૂંટણીમાં જોયું કે જે એવું લાગતું હતું કે મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી ભાજપ અને મહાયુતિને વધારે બેઠકો મળશે, પરંતુ શરદ પવારે એવો દાવ રમ્યો કે કોંગ્રેસ અને એનસીપીનું અને જે મહાવિકાસ આઘાડીનું જે ગઠબંધન હતું એને સૌથી વધારે બેઠકો લોકસભા 2024માં મળી. કોંગ્રેસ અને એનસીપીએ 1999માં જે ગઠબંધન કર્યું એ 2014 સુધી હિટ રહ્યું અને આ સમયગાળા દરમિયાન ભાજપ અને શિવસેનાએ વનવાસ ભોગવવાનો વારો આવ્યો. તો આ વખતે પણ આજે જ્યારે 9 દિવસો થઈ ગયા છે તો શરદ પવાર કોઈ એવો ખેલ નહીં પાડી દે કે ભાજપ અને શિંદે એકબીજાને જોતા જ રહી જાય અને મહારાષ્ટ્રનું ચક્કર કંઈ બીજું જ ચાલી જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.